મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં પાણીના કનેક્શન અને વિતરણ ઔડા દ્વારા કરવામાં આવતું હતું, જે વ્યવસ્થા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંભાળશે, જેને પગલે આ વિસ્તારના રહીશોને પડતી મુશ્કેલી દૂર થશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધારેમાં વધારે લોકો યુટિલાઇઝ કરે અને પશ્ચિમમાંથી પૂર્વમાં અને પૂર્વમાંથી પશ્ચિમમાં મુસાફરી કરે, મહાનગરપાલિકા દ્વારા ફીડર બસ સેવા શરૂ કરવામાં આવી છે, જે મેટ્રો કનેક્ટિવિટીના 5 કિલોમીટરની એરિયાની અંદર ચાલતી હોય છે. આ મેટ્રો કનેક્ટિવિટીની સેવા માટે મહાનગરપાલિકા દ્વારા એ વિસ્તારની અંદર સ્થાનિક ઓથોરિટી સાથે, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે અને એની સાથે મીટિંગો કરી અને આપણે વાત કરીએ કે લોકોને પાર્કિંગની સુવિધા ત્યાં આગળ આપણે વાત કરીએ કે મેટ્રો આપણે વાત ફીડર બસ સેવાનો ઉપયોગ કરે એ માટેની આવનાર સમયગાળા દરમિયાન એની મીટિંગ કરવામાં આવશે. પરિણામે આપણે વાત કરીએ કે આ જે કનેક્ટિવિટી હોય ત્યારે સહેલાઈથી પૂર્વમાંથી પશ્ચિમમાં, પશ્ચિમમાંથી ઉત્તરમાં અને ઉત્તરમાંથી દક્ષિણમાં વાફનાથી આપણે વાત કરીએ કે મોટેરા સુધી સહેલાઈથી લોકો જઈ શકે. વૈષ્ણવ દેવીથી શરૂ કરી ફતેવાડી કેનાલ, પરિણામે આપણે વાત કરીએ કે ભાડર, હેબતપુર, થલતેજ, પોગણજ, ગોતા, તદુપરાંત બોપલ, ઘુમા, સનાથલ અને આપણે વાત કરીએ કે સેલા વિસ્તાર, 4 ફેઝની અંદર આ વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે. આ 3 ફેઝનું કામ 70 થી 80% જેટલું કામ પતવા આવ્યું છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ વિસ્તારની અંદર પાણીની સમસ્યાનો ઝડપથી નિકાલ થાય એ માટે 4થા ફેઝનું કામ જે સનાતલ બ્રિજથી શરૂ કરી ફતેવાડી કેનાલ સુધી એને માઇક્રો ટનલિંગના કામની 900 મીટરની આજે રોજ મંજૂરી આપવામાં આવી છે. પરિણામે આગામી ચોમાસાના ગાળા દરમિયાન આ વિસ્તારના લોકોને વૈષ્ણોદેવીથી શરૂ કરી આપણે વાત કરીએ બોપલ, ઘુમા, બાડજ, હેબતપુર, થલતેજ અને સનાથલ વિસ્તારની અંદર, સેલાની અંદર આ પાણીનો ઝડપથી નિકાલ થાય અને ચોમાસા પહેલા 30/6 પહેલા આ કાર્યવાહી પૂરી થાય એ માટે 4 ફેઝની અંદર આ કામ ચાલુ છે. આજે અંતિમ ફેઝને પણ માઇક્રો ટનલિંગ માટેની 900 મીટરની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની મુદતની અંદર આમાં કોઈ પણ જાતનો વધારો નથી. 30/6 સુધી ચોમાસા પહેલા આ કામગીરી કરવામાં આવનાર છે. આજે આપણે વાત કરીએ કે માઇક્રો ટનલિંગનો જે લગભગ અંદાજિત 500 થી 600 કરોડના ખર્ચે હાલ આ કામ ચાલી રહ્યું છે. છેલ્લા ફેઝનું જે કામ છે આપણે વાત કરીએ કે લગભગ 112 કરોડના ફેઝનું કામ છે. એ આવનાર સમયગાળા દરમિયાન 30/6 પહેલા પૂરું થાય તેનું આયોજન કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આગામી સમય જ્યારે હોળીનો તહેવાર 13 માર્ચના રોજ આવી રહ્યો છે ત્યારે જ્યાં જ્યાં હોલિકા દહન થતું હોય ત્યાં મહાનગરપાલિકા દ્વારા રેતી અને ઈંટો આપવામાં આવશે. પરિણામે રોડને નુકસાન ન થાય. તદુપરાંત કેટલીક ઠેકાણે વૈદિકખોરી થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા અમારી બાકરોલ ગૌશાળા અને દાણીલીમડા ગૌશાળા દ્વારા સ્ટીક બનાવવામાં આવી છે. ગોબર ગેસમાંથી આપણે ગાયોના છાણમાંથી એના છાણા આપવામાં આવશે. પરિણામે વૈદિકખોરી એ પણ કરવામાં આવશે. તદુપરાંત ડાકોર જતા જે પદયાત્રીઓ છે હોળીના તહેવાર દરમિયાન પૂનમ ભરવા માટે જ્યારે જતા હોય તો ડાકોર પદયાત્રીનો રૂટ બિલકુલ ચોખ્ખો રહે. તદુપરાંત ત્યાં આગળ મેડિકલ સારવાર પણ લોકોને સહેલાઈથી મળી શકે એ માટે આપણે વાત કરીએ કે મહાનગરપાલિકાની મેડિકલ ટીમ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેશે. બોપલ અને ઘુમા એરિયા જે કોર્પોરેશનનો સમાવેશ થયો ત્યાં પાણી વિતરણની વ્યવસ્થા હાલમાં ઔડા દ્વારા કરવામાં આવે છે. એનું ઓએનડમ મેન્ટેનન્સ પણ ઔડા કરે છે અને એનો ચાર્જ આપણે વાત કરીએ કનેક્શન એ પણ ઔડા આપતી હોય છે. પરંતુ આ એરિયા જ્યારે મહાનગરપાલિકાની અંદર ભરી ગયું છે બોપલ અને ઘુમા વિસ્તાર, તો આવનાર સમયગાળા દરમિયાન જે પાણીના જે વિતરણની વ્યવસ્થા છે એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. પરિણામે ત્યાંના રહીશોને જે હાલ તકલીફ પડી રહી છે એ તકલીફમાં એનો આ સખત અંત આવશે અને મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ પાણી વિતરણની વ્યવસ્થા ઉપરાંત નવા કનેક્શન આપવાની વ્યવસ્થા એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. જે ગોદરેજ ગાર્ડન સિટીની આજુબાજુ આવેલા અમારા જે ગામો છે જે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભરેલા છે, આ ગામોની અંદર જે પ્રાથમિક સુવિધાના કામો છે, ટીબીના રોડ છે, તેની બેઝિક યુટિલિટી, તેની સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ વોટર લાઇનના કામ પૂર્ણ થયા છે. આવનાર સમયગાળા દરમિયાન એ રોડ ઉપર લાઇટ પણ નાખવામાં આવશે. આમ જે ગોદરેજ ગાર્ડન સિટીનો આજુબાજુનો એરિયા છે ત્યાં આગળની બેઝિક યુટિલિટી, લાઇટ, નળ, ગટર, પાણીના જોડાણ પૂરા થતા આવનાર સમયગાળા દરમિયાન આ વિસ્તારની અંદર ચેનપુર અને જગતપુરની અંદર
રોડની કામગીરી પણ કરવામાં આવશે. તે લગભગ ચોમાસા પહેલા આ કામગીરી પૂરી થશે. સામાન્ય રીતે મહાનગરપાલિકાની અંદર દરેક ઝોનની અંદર રોડના કામ ચાલુ છે. હાલ જે ઝોનની અંદર થોડી કામગીરી ઓછી જોવા મળી તે ઝોનની સમીક્ષા કરવામાં આવી હતી. દક્ષિણ ઝોન છે અને દક્ષિણ પશ્ચિમ ઝોન, આ ઝોનની અંદર આપણે વાત કરી કે રોડના કામો ઝડપથી થાય, સારી રીતે થાય અને આગામી સમયગાળા દરમિયાન હોળી પહેલા જે કામો લીધેલા હોય એ કામો પૂરા થાય અને હોળી પછી જ્યારે લેબરો આપણે વાત કરીએ કે જ્યારે હોળીના ઉત્સવ મનાવવા જતા હોય અને એ આવે ત્યાર પછી જે કામો છે એનું એડવાન્સ પ્લાનિંગ થાય અને એ રોડ ઝડપથી પૂરા થાય તેની કાર્યવાહી કરવાની પણ આજની ચર્ચા કરવામાં આવી છે.